શ્વસન તંત્ર, રિસ્પિરેટરી સિસ્ટમ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શ્વસનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે સમજીશું. માનવમાં શ્વસન માટે મુખ્ય અંગ જે છે તે પાંસળીના પોલાણમાં એટલે કે પાંસળીઓથી બનેલા પાંજરામાં છે, જેને આપણે પાંસળીનું જાળ કહીએ છીએ, અને ડોમ આકારનું સ્નાયુમય પેશી જેને આપણે ડાયાફ્રામ એટલે કે ઉરોદલ પટલ કહીએ છીએ તેનાથી આવરિત હોય છે. પાંસળીઓના પાંજરામાં ઘણા બધા આવરણો સાથેના ફેફસા છે. જમણા ફેફસાના 3 ભાગ પડે છે: રાઇટ સુપિરિયર શ્રેષ્ઠ જમણું, રાઇટ મિડલ મધ્ય જમણું, રાઇટ ઇન્ફિરિયર અંતઃ જમણું. ડાબા ફેફસા કદમાં નાના હોય છે અને તેમાં ફક્ત 2 જ ભાગ હોય છે: લેફ્ટ સુપિરિયર શ્રેષ્ઠ ડાબું અને લેફ્ટ ઇન્ફિરિયર અંતઃ ડાબું. બંને ફેફસા અંદરથી જોડાયેલા હોય છે નાની શ્વાસવાહિનીથી, જે જોડાઈને શ્વાસનળી બનાવે છે. શ્વાસનળી પર કાષ્ઠીની બનેલી અર્ધ રીંગો આવેલી હોય છે, જે શ્વાસનળીને ખુલ્લી રાખવામાં મદદરૂપ બને છે. શ્વાસનળી ઉપરના ભાગે ફેરિંગ્સમાં ખુલે છે, જે નાસિકા સાથે જોડાયેલું છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજનના અણુ નાસિકામાં પ્રવેશે છે અને નીચેની તરફ ગતિ કરે છે, એટલે કે મુસાફરી કરે છે. ફેરિંગ્સમાંથી ત્યારબાદ શ્વાસનળી મારફતે તે અંતે પહોંચે છે શ્વાસવાહિકામાં. દરેક શ્વાસવાહિકા દ્વારા ઓક્સિજન એ ફેફસામાં પહોંચે છે. શ્વાસવાહિકા એ શ્વાસવાહિનીકીઓમાં રૂપાંતરિત થતી હોય છે, જેથી ઓક્સિજન એ શ્વાસવાહિકામાંથી શ્વાસવાહિનીકીઓમાં પ્રવેશે છે અને અંતે વાયુકોષ્ઠો સુધી પહોંચે છે. દરેક વાયુકોષ્ઠની આસપાસ રુધિરવાહિનીઓ વીંટાળેલી હોય છે. વાયુકોષ્ઠની અંદર ઘણા આલ્વિયોસ ચેમ્બર હોય છે, એટલે કે કોષ્ઠ હોય છે, જેમાં છિદ્રો હોય છે. રુધિરમાં આરબીસી હોય છે, જે રુધિરવાહિની દ્વારા વહે છે. ઓક્સિજનના અણુ વાયુકોષ્ઠમાંથી રુધિરવાહિનીમાં પ્રવેશે છે. ત્યારબાદ ભૂરા રંગના આરબીસી તેમને મેળવે છે. આ ક્રિયાને આરબીસીનું ઓક્સિજનેશન કહે છે અને તેના લીધે તેમનો રંગ ભૂરામાંથી લાલ થાય છે. રુધિરમાં જે કાર્બન ડાયોક્સાઇડ દ્રવેલો હોય છે તે રુધિરવાહિનીમાંથી આ વાયુકોષ્ઠમાં મુક્ત થાય છે. કાર્બન ડાયોક્સાઇડ આ વાયુકોષ્ઠમાં સંગ્રહિત થાય છે અને આ વાયુકોષ દ્વારા તેઓ શ્વાસવાહિનીકીમાં મુસાફરી કરે છે. આ શ્વાસવાહિનીકીમાંથી તે શ્વાસવાહિનીમાં પહોંચે છે અને શ્વાસનળી મારફતે નાસિકા કોટર થઈને નાકમાંથી બહાર તેને મુક્ત કરાય છે. આમ ઓક્સિજનયુક્ત હવા લેવાની ક્રિયાને શ્વસન કહે છે. સ્નાયુમય ઉરોદલ પટલના સંકોચન બાદ ફેફસા વિસ્તરે છે અને હવા ફેફસામાં વાયુકોષ્ઠો સુધી પહોંચે છે. ઉચ્છ્વાસ દરમિયાન ઉરોદલ પટલના સ્નાયુ વિસ્તરણ પામે છે અને તેથી વાયુકોષ્ઠો પર દબાણ વધતા કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા બહારની તરફ ફેંકાય છે. આ બંને પ્રક્રિયાને સંયુક્ત રીતે શ્વાસોશ્વાસ કહે છે, જે લગભગ 1 મિનિટમાં 20 વાર થાય છે. થેન્ક યુ.